ભરપૂર વરસાદ બોડેલી. આ બોડેલી જોઈ રહ્યા છો તમે. મોડાસર ચોકડીથી બોડેલીની વચ્ચે જે રસ્તો છે તે વસ્તુ છે. જુઓ કેટલું બધું પાણી ભરાઈ ગયું છે. ગાડીને નીકળવાની જગ્યા બી નથી, રોડ જ નથી દેખાતો. જેમ તેમ કરીને આ ગાડી કાઢવું પડે છે. એટલો ભરપૂર વરસાદ છે આજે. તારીખ 24 જૂન 2025. ભરપૂર વરસાદ બોડેલીમાં. બાઇકો વાળાને તો કેટલી તકલીફ પડતી હશે. જુઓ આ પ્રમાણે વરસાદ ભરપૂર માત્રામાં ખાબકી રહ્યો છે, જ્યાંથી જેમ તેમ કરીને ટુ વ્હીલર વાળા તો ગાડી કાઢી લે છે. ફોર વ્હીલરમાંની ગાડી કાઢવી બહુ જ અઘરી પડે છે. વચ્ચે એટલા બધા ખાડા છે કે ખબર જ નહીં પડતી કે રસ્તો ક્યાં છે ને પાણી શું છે. રસ્તો ખૂબ તકલીફવાળું છે. બાઇકવાળાએ સાચવીને ચાલવું. બહુ જ ખરાબ રસ્તો થઈ ગયો છે. ખાડા અચાનક આવી જાય છે, એટલે ધ્યાન રાખીને ચલાવવું ગાડી. આ ઓરસંગ બ્રિજ આવી ગયો છે. મોડાસર ચોકડીથી બોડેલી વચ્ચેનો રસ્તો છે. ખૂબ જ પ્રમાણમાં પાણી અહીંયા પડી રહ્યું છે, જે તમે જોઈ શકો છો. ગાડીની વિન્ડસ્ક્રીન બી એટલી પલળી ગઈ છે, એટલો બધો ભેજ આવી ગયો છે ગાડીમાં કે સ્પષ્ટ ચિત્ર તમને જોવા મળે નહીં વિડીયો. આ પુલ છે, ઓરસંગ નદીનો પુલ. જેમ આ બધા વાહનો આવજાવ કરે છે, આટલા બધા ખાડા પડી ગયા છે. જેમ તેમ કરીને ગાડી કાઢવામાં આવે છે. આખા પુલ ઉપર પાણી થઈ ગયું છે. જુઓ ઓરસંગ નદી બે કાંઠે વહી રહી છે. આજે છોટાઉદેપુર જિલ્લામાં ભરપૂર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે ઓરસંગ નદીમાં નવા પાણી આવ્યું છે, નવું નીર આવ્યું છે, જેના કારણે નદી બંને કાંઠે ફૂલ વહી રહી છે. જુઓ ખાડા પડી ગયા છે, અને વરસાદ એટલો પડે છે કે ખાડા દેખાતા જ નથી. તો પણ જેમ તેમ કરીને રસ્તો શોધીને અમે આગળ વધી રહ્યા છીએ.